नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वलसाड़ जिले में बजट प्रस्तुति का उत्साहपूर्ण माहौल। वलसाड़ आज गुजरात राज्य सरकार द्वारा मुख्यमंत्री भूपेंद्रभाई पटेल के नेतृत्व में राज्य का बजट प्रस्तुत किया गया। राज्य के वित्त मंत्री द्वारा विधानसभा में बजट पेश किए जाने के बाद वलसाड़ जिले में भी उत्साहपूर्ण माहौल देखने को मिला। वलसाड़ के विभिन्न उद्योगपतियों, व्यापारियों और आम नागरिकों ने बजट घोषणाओं को आशावादी नजरिए से देखा। विशेष रूप से तेजतर्रार विकास योजनाओं, बुनियादी ढांचे में सुधार और कृषि क्षेत्र के लिए सहायता योजनाओं को लेकर लोगों में खुशी का माहौल रहा। स्थानीय व्यापारियों का कहना है कि सरकार द्वारा छोटे उद्योगों के लिए घोषित सहायता पैकेज और व्यापार विकास की योजनाएं संस्थाओं को नए अवसर प्रदान करेगी। वहीं किसानों के लिए घोषित सहायता और सिंचाई योजनाओं से भी किसानों में संतोष का माहौल देखने को मिला। वलसाड़ जिले के विकास को गति देने के लिए घोषित नए बजट में सड़कों, स्वास्थ्य सेवाओं और शिक्षा क्षेत्र की विशेष समस्याओं को दूर करने के लिए कदम उठाए गए हैं। जिले के नागरिकों को अब आशा है कि बजट की योजनाएं जमीन पर उतरकर क्षेत्र में सकारात्मक बदलाव लाएंगी। श्रम कौशल्य विकास और रोजगार विभाग माटे कुल 2782 करोड़नी जोगवाई। અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે। સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના સુદૃઢ કરવા રૂપિયા 206 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે રૂપિયા 73 કરોડની જોગવાઈ। ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત રૂપિયા 122 કરોડની જોગવાઈ। સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઇપન્ડ હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થીઓને માસિક રૂપિયા 500 કરવામાં આવ્યા છે, જેના માટે રૂપિયા 70 કરોડની જોગવાઈ। દ્વિતીય સ્તંભ માનવ સંશોધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ। સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે છે। ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતા અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે। ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે। મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાના આશરે 25,000થી વધુ વર્ગખંડો માળખાગત સુધારણા માટે 2914 કરોડની જોગવાઈ। નમો લક્ષ્મી યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 782 કરોડની જોગવાઈ। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ। એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ। સરકારી પ્રાથમિક શાળાઓમાં, સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 410 કરોડની જોગવાઈ। માન્ય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઈ। રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા માટે કાર્યશીલ છે, જે માટે હું આ વિભાગના રૂપિયા 20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી 23,350 કરોડની જોગવાઈ સૂચવું છું। सन 2025-26ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે। સભાગૃહની આજની બેઠકનું કામકાજ પૂર્ણ થાય છે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.